હવે આપણે ફરીથી પેટર્ન બેઝડ ટેકનિકની અંદર આગળ આપણે જોઈશું. માની લો કે 3નો વર્ગ છે. આની પહેલાં આપણે 11 વાળું જોયું હતું કે એક વારંવાર રિપીટ થતા હોય તો શું કરવાનું. હવે વારંવાર 3 રિપીટ થતા હોય તો શું કરવાનું. તો 3નો વર્ગ કેટલો થાય તો કે 9 થાય, પરંતુ આપણે 9 નહીં લખીએ, આપણે 0 9 લખીશું. હવે માની લો કે 3 રિપીટ થાય છે તો કે 33. 33નો વર્ગ કેટલો થાય? 33નો વર્ગ. તો એની માટે આપણે શું કરવાનું તો કે 9 જે છે આપણે 0 આ 3 છે બરાબર, આ એકમનો અંક 3 એનો વર્ગ લખી નાખવાનો. એકમનો અંક કેટલો છે 3, એનો વર્ગ કેટલો થાય 0 9, તો 0 અને 9 લખી નાખવાનો. 1 3 જતા રહ્યા તો હવે બચ્યા કેટલા તો કે હવે 1 3 બચ્યા. તો આ 9ની આ બાજુ પણ એક અંક આવશે અને આ 0ની આ બાજુ એક અંક આવશે. તો બે બાજુ એક એક અંક ખાલી રાખવાનો. 9 છે, 9માંથી 1 ઘટાડવાના. 9માંથી 1 ઘટાડવી તો કેટલા થાય? 8 થાય. અને 0માં 1 ઉમેરવાના. 0 પ્લસ 0માં 1 ઉમેરવાના. તો 0માં 1 ઉમેરવી તો કેટલા થાય? 1. તો 33નો વર્ગ કેટલો થાય? 10 8 9 1089. આગળ આ બીજી પેટર્ન જોઈએ. માની લો કે 333નો વર્ગ પૂછ્યો હોય. 333નો વર્ગ. તો પહેલાં શું કરવાનું કે આ પહેલો 3 જે છે, પહેલો 3 આ 3નો વર્ગ કેટલો થાય તો કે આ 3નો વર્ગ થાય 0 9. તો લખી નાખવાનું 0 અને 9, 0 અને 9. 0 અને 9 બે દૂર દૂર લખવાના. પરંતુ હવે 0ની આ બાજુ પણ અમુક સંખ્યા આવશે અને 9ની આ બાજુ પણ અમુક સંખ્યા આવશે. એ કેટલી સંખ્યા આવશે તો કે આ 1 3નો વર્ગ કરી નાખો. હવે કેટલા 3 બચ્યા તો કે આ 1 અને આ 2 બચ્યા. તો આ બાજુ પણ 2 અંક આવશે અને આ બાજુ પણ 2 અંક આવશે. તો અહીંયા કયા અંક આવશે બરાબર? તો 9માંથી 1 ઘટાડવાના. તો અહીંયા 8 8 આવશે અને અહીંયા 1 1 આવશે બરાબર, 1 1 આ એનો વર્ગ થશે. આગળ એક દાખલો જોઈએ બરાબર. માની લો કે 4 વાર 3 છે. 4 વાર 3નો વર્ગ આપ્યો છે. તો પહેલાં શું કરવાનું? આ 3નો વર્ગ કરી નાખવાનો. આ 3નો વર્ગ કેટલો થાય તો કે 0 અને 9. હવે કેટલા 3 બચ્યા તો કે 1 2 અને 3. 3 બચ્યા, 3 અંક બચ્યા, 1 2 અને 3. તો અહીંયા પણ આ 1 2 અને 3 આંકડા આવશે અને અહીંયા પણ 1 2 અને 3 આવશે. અહીંયા 3 આંકડા કયા આવશે તો કે 9માંથી 1 ઘટાડવાનો તો કે 8 8 અને 8. અને અહીંયા કયા આવશે તો કે 0માં 1 ઉમેરવાનો તો કે 1 1 અને 1. આવી રીતે આગળ વધી શકો છો. આગળ જોઈએ. માની લો કે આ 4 વાર હતા, 5 વાર કરી નાખવી તો 1 2 3 4 અને 5 બરાબર. આનો વર્ગ પૂછ્યો તો શું કરવાનું? 3નો વર્ગ કરી નાખવાનો 0 અને 9. આ 3નો વર્ગ કરી નાખો. હવે કેટલા બચ્યા તો કે 1 2 3 અને 4. તો હવે અહીંયા પણ 1 2 3 અને 4 આંકડા આવશે અને અહીંયા પણ 1 2 3 અને 4 આંકડા આવશે. તો અહીંયા કયો 9માંથી 1 જાય તો 8 8 8 અને 8. અહીંયા 1 1 1 અને 1. આવા દાખલા વારંવાર પૂછાઈ જાય. આપણને એવું લાગે કે ભાઈ આ 3333 આનો તો હું વર્ગ ક્યારેય કરી દઈશ. પરંતુ આ તમને પેટર્નવાળી ટેકનિક આવડતી હોય તો તમે ચૂટકીઓમાં સેકન્ડમાં ફટાફટ ખૂબ જ ઝડપથી જે છે જવાબ આપી શકો છો. પણ તમને આ ટેકનિક ખબર હોય જોઈએ, આની તમે પ્રેક્ટિસ કરેલી હોય જોઈએ, ઘરે તમે ઘણી બધી પ્રેક્ટિસ કરેલી હોય તો આપી શકો. આગળ એક જો બીજો દાખલો લઈએ. માની લો કે 1 2 3 4 5 6 7 અને 8 વાર આપણે 3 લખી નાખ્યા. કેટલી? 8 વાર 3 લખ્યા. તો શું કરવાનું? પહેલાં આ એકમનો 3 જે છે એનો વર્ગ કરી નાખવાનો. કેટલો થાય તો કે 0 અને 9. 0 અને 9 થશે બરાબર, 0 અને 9. તો હવે 3 બચ્યા કેટલા તો કે 1 2 3 4 5 6 અને 7. હવે 7 વાર બચ્યા તો અહીંયા 7 આવશે. 1 2 3 4 5 6 અને 7. અહીંયા પણ 1 2 3 4 5 6 અને 7. અહીંયા કયો આંક આવશે બરાબર? તો આઠડો. બધી જગ્યાએ આઠડા 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 મૂકી દેવાના અને અહીંયા શું મૂકવાનું? 1 1 1 બરાબર. આ એનો જવાબ થઈ ગયો. તો આ જે છે એ 3ની પેટર્નના આધારે વર્ગની ટેકનિક જોઈએ. એવી સંખ્યા કે જેમાં 3 વારંવાર રિપીટ થતો હોય, 3નું વારંવાર પુનરાવર્તન થતું હોય અને એનો સ્ક્વેર કરવો હોય, એનો વર્ગ કરવો હોય તો આપણે આ ટેકનિકનો ઉપયોગ કરી શકીએ.